નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર। મિત્રો, આ 30 વસ્તુઓથી ઘરમાં ગરીબી આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ઘણા કામ છે જેને કરવાથી ઘરમાં ગરીબી આવે છે। દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છે છે, પરંતુ કેટલીક વાર એવા કામ કરે છે જેનાથી ઘરમાં વાસ્તુ દોષ લાગે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। આજે અમે તમને એવા જ કેટલાક કામ વિશે જણાવીશું જેને કરવાથી ઘરમાં ગરીબી આવે છે, જેને ભૂલથી પણ તમારે ન કરવા જોઈએ। તો ચાલો જાણીએ તે કયા કામ છે। એ જાણીએ તે પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરી દેજો। ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। નંબર 1, નાહવાની જગ્યાએ પેશાબ કરવું। જો તમે જાણતા કે અજાણતા નાહવાની જગ્યાએ પેશાબ કરો છો તો આ તમારા ઘરમાં ગરીબીનું કારણ બને છે। નંબર 2, સ્મશાન ભૂમિ પર જોરથી હસવું। જો કોઈ વ્યક્તિ સ્મશાનમાં જોરથી હસે તો તે 100 પાપ સમાન છે। એવું માનવામાં આવે છે કે સ્મશાનમાં હસવાથી શોકમાં ડૂબેલા વ્યક્તિના પરિવારનું અપમાન થાય છે। આવી જગ્યાએ જોરથી હસવાથી વ્યક્તિમાં ગરીબી અને નિરાશા આવે છે। નંબર 3, દાંતથી નખ કાપવા। જે લોકો દાંતથી નખ કાપે છે તેઓ હંમેશા ગરીબીના અંધકારમાં રહે છે। દાંત વડે નખ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે। નખ હંમેશા યોગ્ય સાધન વડે કાપવા જોઈએ અને શુક્રવાર જ નખ કાપવા માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। નંબર 4, ઝાડ નીચે પેશાબ કરવો। ઘણા લોકો અજાણતા ઝાડ નીચે પેશાબ કરે છે, પરંતુ ઝાડ નીચે ક્યારેય પણ પેશાબ અને મળ ન કરવું જોઈએ અને ન તો ત્યાં ગંદકી ફેલાવવી જોઈએ। ખાસ કરીને પીપળાના, વડના, લીમડાના અને અશોકના ઝાડ નીચે પેશાબ ન કરવો જોઈએ। આમ કરવાથી વ્યક્તિ ગરીબીમાં ડૂબવા લાગે છે। એવું માનવામાં આવે છે કે આ વૃક્ષો પર સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। નંબર 5, ઘરમાં ભગવાનની પૂજા ન કરવી। જે ઘરની અંદર પૂજા થતી નથી તે ઘરમાં હંમેશા ગરીબી આવે છે। આપણે એવા ઘરો જોયા હશે જેમાં પૂજા થતી નથી। જે ઘરોમાં પૂજા કરવામાં આવતી નથી ત્યાં ખરાબ ઉર્જા મોટા ભાગે વાસ કરે છે અને તેના કારણે ત્યાં કરવામાં આવેલા કોઈ પણ કાર્ય સફળ થતા નથી। જો તમે પણ તમારા ઘરની અંદર પૂજા નથી કરતા તો તમારે ચોક્કસ કરવી જોઈએ। આ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો, પરંતુ પૂજા તો કરવી જ જોઈએ। આ સિવાય પૂજાના કારણે ભગવાન પણ તમારા જીવનમાંથી સમસ્યાઓ દૂર કરવાનું કામ કરે છે। નંબર 6, નળમાંથી પાણી ટપકવું। જો તમારા ઘરમાં ગરીબી છે તો તેનું એક કારણ આ પણ હોઈ શકે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરની અંદર નળમાંથી પાણી ટપકતું હોય, જો તે ઘરની અંદર પૈસા આવે તો પણ તે લાંબા સમય સુધી ટકી શકતા નથી। તમારા ઘરનો નળ તપાસો। જો નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તે નળને ઠીક કરાવવો જોઈએ। નંબર 7, તૂટેલા ચપ્પલ ઘરમાં રાખવા। એવું પણ માનવામાં આવે છે કે જો તૂટેલા ચપ્પલ તમારા ઘરની અંદર રાખવામાં આવે તો તેનાથી પણ દરિદ્રતા આવે છે। તેથી જ તમારે તમારા ઘરની અંદર તૂટેલા ચપ્પલ ન રાખવા જોઈએ। જો રાખવામાં આવે તો તેને ઘરની બહાર કચરા પેટીમાં ફેંકી દેવા જોઈએ। જો આમ ન કરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાંથી ગરીબી જતી નથી। નંબર 8, રસોડાની પાસે પેશાબ કરવું। રસોડું ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે, તેથી ભૂલથી પણ તેની નજીક પેશાબ ન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરની અંદર ગરીબી આવે છે। નંબર 9, જે ઘરમાં સ્ત્રીનું અપમાન થાય છે। જે ઘરમાં સ્ત્રીનું અપમાન કરવામાં આવે છે ત્યાં ક્યારેય પણ દેવી લક્ષ્મીનો વાસ નથી થતો। તેમનું અપમાન ન કરવું જોઈએ। જો તેઓ કોઈ ભૂલો કરે તો પણ તેમને પ્રેમથી સમજાવવું ખૂબ જ જરૂરી છે। જે ઘરોમાં લડાઈ ઝઘડા ચાલુ હોય ત્યાં ધનનો પ્રવાહ આપોઆપ ઓછો થઈ જાય છે। નંબર 10, ગંદી પથારી પર સૂવું। તમારે તમારી પથારીને ક્યારેય પણ ગંદી ન રાખવી જોઈએ। તે માત્ર રોગોને જ આમંત્રણ નથી આપતું, તે તમારા ઘરમાં ગરીબી પણ લાવે છે। જો પથારી ગંદી થઈ ગઈ હોય તો તેને સમયે સાફ કરતી રહેવી જરૂરી છે। તમે તેનો ઓછાળ પણ બદલી શકો છો
અને તેની જગ્યાએ સ્વચ્છ બેડશીટ લગાવી શકાય છે, જે તમારા માટે રાહતરૂપ બની શકે છે. નંબર 11, સાધુ અને ફકીરનું અપમાન કરવું. જો તમારા ઘરમાં કોઈ સાધુ કે ફકીર આવ્યા હોય તો તમારે ક્યારેય તેમનું અપમાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવે છે. તમારા ઘરની અંદર સાધુ અને ફકીરોને કંઈક આપવું જોઈએ. તેમને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ. ઘણી વખત તમારા ઘરે કોઈ મહાન સંત આવે અને તમે તેમનું અપમાન કરો તો તમને તેનાથી શ્રાપ મળી શકે છે અને ઘરમાં ગરીબી આવી શકે છે. નંબર 12, ગાય અને બળદને પગ મારવો. હિન્દુ ધર્મમાં ગાય અને બળદને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયને માતા તરીકે જોવામાં આવે છે, તેથી તેમને ક્યારેય લાત ન મારવી જોઈએ. જો કોઈ ગાય અથવા બળદને લાત મારે છે તો એવું માનવામાં આવે છે કે ઘરની અંદર ગરીબી આવે છે. ગાયનું અપમાન ન કરવું જોઈએ. એવું પણ કહેવાય છે કે તેમની અંદર 33 કોટી દેવતાઓ હોય છે. ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. નંબર 13, ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી. કોઈ પણ વ્યક્તિ ગરીબ અને લાચાર વ્યક્તિની મજાક ઉડાવવી જોઈએ નહીં. તેનું કારણ એ છે કે આવું કરનાર વ્યક્તિ સાથે ખરાબ વસ્તુઓ થઈ શકે છે. આવું કરવાથી ઘરની અંદર ગરીબી આવે છે. નંબર 14, ડાબા પગે પેન્ટ પહેરવું. ડાબા પગે પેન્ટ ન પહેરવું જોઈએ. આમ કરવાથી રાહુ અને કેતુ અશુભ પરિણામ આપવા લાગે છે. ડાબા પગ પર કાળો દોરો બાંધવાથી બંને ગ્રહોની અશુભ અસર ઓછી થવા લાગે છે. ડાબા પગમાં પેન્ટ પહેરવાથી ઘરમાં ગરીબી આવે છે. નંબર 15, માતા પિતાનું અપમાન. સારો વ્યક્તિ ક્યારેય તેના માતા પિતાનું અપમાન કરતો નથી. તેથી જ જો તમે પણ તમારા માતા પિતાનું અપમાન કરો છો તો તેનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે. તમારે તમારા માતા પિતાને શક્ય તેટલું માન આપવું જોઈએ. નંબર 16, મહેમાન આવે ત્યારે નારાજ થવું. મહેમાન આવે ત્યારે ઘણા લોકો નારાજ થાય છે. તેઓને લાગે છે કે ઘરમાં મહેમાનનું હોવું તેમના પર બોજ છે, પરંતુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે તમારા ઘરે મહેમાનનું આવવું એ સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે. તેથી જે લોકોના ઘરે મહેમાન આવે છે ત્યારે તે નારાજ થાય છે, માતા લક્ષ્મી તેમના ઘરને હંમેશ માટે છોડી દે છે. નંબર 17, સાંજના સમયે સૂવું. સાંજે ઘરમાં દીવાબત્તી કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સાંજે એકવાર ઘરમાં ચોક્કસ આવે છે. આવી સ્થિતિમાં સાંજના સમયે સૂવું અશુભ છે અને તેના કારણે જ દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. માતા લક્ષ્મી ક્રોધિત હોવાના કારણે ઘરમાં ધીમે ધીમે ગરીબી વાસ કરવા લાગે છે. નંબર 18, 40 દિવસથી વધુ વાળ રાખવા. પુરુષોએ 40 દિવસથી વધુ વાળ રાખવા જોઈએ નહીં. ખૂબ લાંબા વાળ હોવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. લાંબા વાળને કારણે ઘણી વખત તે ખોરાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે અને અનેક પ્રકારના રોગોનું કારણ બને છે. શગુન શાસ્ત્રમાં 40 દિવસથી વધુ વાળ રાખવાને અશુભ માનવામાં આવે છે. નંબર 19, મહિલાઓ ઊભા રહીને વાળ બાંધે છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે મહિલાઓએ ઘરમાં બેસીને હંમેશા વાળ બાંધવા જોઈએ. સ્ત્રીઓએ ઊભા વાળ બાંધવા અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ગરીબી અને દરિદ્રતાનો વાસ થવા લાગે છે. નંબર 20, ઘરમાં કચરો રાખવો. ઘરમાં કચરો રાખવાથી દરિદ્રતા આવે છે. ઘરમાં ગંદકી હોય તો માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે. તેથી જ ઘરમાં ક્યારેય કચરાના ઢગલા ન હોવા જોઈએ. સવારે ઉઠીને ઘર સાફ કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 21, ઊંધું સૂવું. ઘણા લોકોને ઊંધું સૂવાની સારી ઊંઘ આવે છે, જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આદત આ ખૂબ જ ખરાબ છે. નંબર 22, હંમેશા ગુસ્સો કરવો. જે વ્યક્તિ હંમેશા ક્રોધિતથી ભરેલો રહે છે તેમના જીવનમાં પ્રગતિ ધીરે ધીરે અટકી જાય છે, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. જે વ્યક્તિ ગુસ્સામાં રહે છે તેને કામ મળવાની તક હંમેશા ઓછી રહે છે, જેના કારણે વ્યક્તિ ધીરે ધીરે ગરીબ થતો જાય છે. નંબર 23, ખોટી કસમ ખાવી. ખોટી કસમ ખાવાથી પણ વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે. નંબર 24, ઘરમાં કરોળિયાના જાળા થવા દેવા. ઘરમાં કરોળિયાના જાળા હોવું
એ ઉજાડની નિશાની કહેવાય છે. એટલા માટે ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. તમે સમયાંતરે તમારા ઘરમાં કરોળિયાના જાળા સાફ કરતા રહો. નંબર 25. લસણ અને ડુંગળીની છાલ સળગાવવી. કેટલીક સ્ત્રીઓ લસણ અને ડુંગળીની છાલને ફેંકી દેવાના બદલે ચૂલામાં સળગાવી દે છે. નંબર 26. આવક કરતાં વધુ ખર્ચ. વ્યક્તિએ તેટલું જ ખર્ચ કરવું જોઈએ જેટલું તે કમાય છે. આવક કરતાં વધુ ખર્ચ કરવાથી વ્યક્તિ ધીરે ધીરે ગરીબી તરફ દોરાઈ જાય છે, જેના કારણે વ્યક્તિ પર દેવાનો બોજ વધી જાય છે અને વ્યક્તિ હંમેશા માટે ગરીબ બની જાય છે. નંબર 27. રાત્રે સાવરણીથી વાળવું. રાતના સમયે સાવરણીથી વાળવું અયોગ્ય માનવામાં આવે છે. આમ કરવાથી પણ ઘરમાં બરકત આવતી નથી. નંબર 28. મીણબત્તી કે દીવો ફૂંક મારીને ઓલવવો. તમે તમારા માતા પિતા અથવા અન્ય કોઈ વડીલ પાસેથી સાંભળ્યું હશે કે મીણબત્તી, અગરબત્તી વગેરે જેવી વસ્તુઓને ફૂંક મારીને ન ઓલવવી જોઈએ. મિત્રો, જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.